કેમ છો અમારા ગુજરાતના ગુજરાતીઓ? મજામાં ને? તમને તો મારા બ્લોગ જોવા ગમતા હશે ને? મને ગમે, મારા બ્લોગ જોવા ગમે. તો તમે સબસ્ક્રાઇબ કેમ નથી કરતા યાર? સબસ્ક્રાઇબ કરો તો મને એમ થાય કે ના આ લોકોને ગમે છે તો હું નવા બ્લોગ આપણે ફરીવાર એકવાર આવી ગયા છીએ. રસોડામાં મારી બેન બનાવે છે નવી આઈટમ. જોઈ શકો છો, એ બનાવે છે પિઝા. અને પિઝા તો હું જાજા વગર ઘરના જ ખાઉં છું. બહારના આપણે બહુ રેર ટાઈમે ખાવી છીએ. મને બહારના કરતા બેન જે ઘરે બનાવે એ પિઝા વધારે ભાવે. કેમ કે એમાં ચીઝ ને બધું બહુ વધારે હોય છે ઓલરેડી. કેમ કે હું એમાં જેટલું કહું એટલું નાખી દઈ. જોઈ શકો છો, આ પિઝા છે, ચીઝ છે, મિયોનીઝ, ડુંગળી, મરચાં અને આ પિઝાનો તૈયાર રોટલો આપણે ગુજરાતીમાં કહીએ ને, બરોબર. ચલો ગાઈસ, આપણે પિઝા બનાવ્યો છે. પિઝાનું બેસ લઈ લીધું છે. આની પછી આપણે શેઝવાન લેશું. તો આ શેઝવાન નાખી દઈએ. શેઝવાન નાખી દઈએ અને પછી આપણે શું નાખવું? આપણે આગળ મિયોનીઝ. ઓકે, આપણે મિયોનીઝ લઈ લીધી છે. મિયોનીઝ આપણે નાખી દીધી છે ગાઈસ. મિયોનીઝ સ્પ્રેડ નાખ્યું. આપણે બોલ નાખીએ. તમારે જેટલું નાખવું એટલું. મને જેટલું ભાવે છે એટલું નાખું છું હું. આપણે શિમલા મિર્ચ લઈશું. મેં શિમલા મિર્ચ થોડા વધારે નાખીએ છીએ. ચાલો બધું કરાતું હોય તો તમારે આપણે શું કહેવાય કોમેન્ટ માં એવું પડશે. અને આપણે આગળ એ કરશું આપણે એમ સારું આપણું થઈ ગયું છે. હવે આપણે નાખશું પનીર. પનીર ક્યાં છે? આપણે પનીર લીધું છે. આપણે પનીર લઈ લીધું છે. હવે આપણે છોડી નાખશું. આપણે પિઝા પનીરનો બીજો ટુકડો લઈ લીધો છે. કેમ કે પિઝામાં પનીર જેટલું વધારે હોય એટલું જ વધારે સારું લાગે મને. આપણે ચીઝ પણ લઈ લીધું છે. ચીઝ આપણે સ્પ્રેડ કરી દઈશું મસ્ત રીતે. આપણે ચીઝ મસ્ત રીતના બધે નાખી દઈશું આમ. આપણે ચીઝ નાખી દઈએ મસ્ત રોટેડ ચીઝ. ચીઝ વાળો પીઝો આમાં ચીઝમાં ટકાઈ જવું જોઈએ. ચીઝ તમારે ખાલી મને એવો પીઝો ભાવે. આપણે ચીઝ નાખી દીધું છે. હવે જે ઓવન થઈ ગયું છે ગાઈસ, જોઈ શકો છો. આપણે ઓવનમાં આવે. આપણે ઓવનમાં મૂકી દીધું છે. હવે ઓવન ચાલુ કરી દઈએ. હવે આને આપણે મેક્સિમમ 15 મિનિટ જેવું થવા દઈશું. 15-20 મિનિટ એટલે આપણું ચીઝ છે મેલ્ટ થઈ જશે. આપણે પીઝો રેડી થઈ જશે. ગાઈસ, આપણે પીઝો બનાવી નાખ્યો છે ને ઓવનમાં બેક થવા મૂકી દીધો છે. તમને દેખાડું ઓવનમાં બેક થાય છે તે. આ આપણો પીઝો ઓવનમાં બેક થાય છે, જોઈ શકો છો. એટલે મેં ચીઝ ને એવું તો બહુ ઘણું બધું નાખ્યું છે. જેટલું મને ગમતું હતું એટલું ચીઝ ને બટર ને બધું, મિયોનીઝ ને શેઝવાન ને મને જેટલું ગમતું હતું એટલું નાખી દીધું. જોઈ ટેસ્ટ કેવો આવે છે પછી તમને ખાઈને ટેસ્ટ કહું ટેસ્ટ કેવો આવે. આપણો પિઝા બનીને તૈયાર થઈ ગયો છે. આપણે બહુ મહેનત કરીને પિઝા બનાવ્યો હતો અને ચીઝનું આપણે જેટલું જોતું હતું એટલું નાખ્યું હતું. જોઈ શકો છો, આ પિઝા છે. ચીઝને પિઝાની સ્લાઇસ ઉપાડી લીધી છે ને હું ખાઉં છું ફિલહાલ. તો તમને જો ગમે તો તમે પિઝા બનાવજો. હું અત્યારે પિઝાનું બ્લોગનું આ એન્ડિંગ કરું છું. તમને જોવાની મજા આવી હશે. સારું, હાલો આપણે મળશું હવે નવા બ્લોગમાં. તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સારું, હાલો બાય.